હેલો સ્ટુડન્ટ, આજે આપણે શીખવાનું છે ધોરણ 10 બહુપદી ચેપ્ટરમાં આવા દાખલા પૂછાય ત્યારે શું લખવાનું. ચલો જોઈએ. બહુપદી આપેલી છે તેના સૌપ્રથમ શૂન્ય શોધવાના છે અને પછી સહગુણક વચ્ચેનો સંબંધ શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે શૂન્ય શોધી લઈએ. તો x નો વર્ગ - 2x - 8. પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. તેની બાદબાકી કેટલી આવી જોઈએ? -2 આવી જોઈએ. તો 8x નો વર્ગ છે તો 4 દુ 8 થાય. 4 માંથી 2 આપણે બાદ કરીએ તો શું આવે? 2 આવે. હવે વચ્ચેના પદની નિશાની મોટા પદને મૂકવાની. હવે છેડે માઇનસ હોય ત્યારે બંનેને વિરુદ્ધ નિશાની આવે. તો -4 માંથી +2 દૂર કરો, શું આવી જાય? -2 આવી જાય. હવે જ્યારે x ના વર્ગનો કોઈ સહગુણક ન હોય ત્યારે શું કરવાનું? આપણે 0 બરાબર શું લખવાનું? x - 4 આ લખવાના અને x + 2 આ લખવાના. બરોબર. ચલો હવે આ શૂન્ય બંનેને લાગુ પડે તો x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. ચલો x શોધવાના છે. -4 આ બાજુ જાય તો +4 અને +2 આ બાજુ જાય તો -2. તો આપણને શૂન્ય એટલે કે x ની કિંમતો +4 અને -2 મળી ગઈ. જ્યારે પણ x ના વર્ગનો કોઈ સહગુણક ન હોય ત્યારે આ જ કિંમતો આવે પરંતુ વિરુદ્ધ નિશાની થઈ જાય. અહીંયા -4 છે તો જવાબમાં +4 આવે, +2 છે તો -2 આવે. તો શું કરવાનું? શૂન્ય શોધી લીધા પછી ABC નક્કી કરી નાખવાનું. એમાં a એટલે કે x ના વર્ગનો સહગુણક કંઈ ન હોય તો 1 હોય. b એટલે કે x નો સહગુણક કેટલો છે? -2 અને c એટલે કે શું છે? અચળ પદ -8 છે. આપણે સંબંધ ચકાસવાનો. સૌપ્રથમ શૂન્યનો સરવાળો. સૌપ્રથમ ડાયરેક્ટ સરવાળો કરી લેવાનો. જો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા + બીટા. આલ્ફા કહેવાય ના બીટા. ચલો તો શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા ડાયરેક્ટ કરી નાખવાનો. +-2 તો ડાયરેક્ટ થઈ જાય. +- 4 માંથી 2 જાય તો જવાબ શું આવે? 2 આવે. હવે શું કરવાનું? સૂત્ર મૂકીને કરવાનું. -b/a. ચલો માઇનસ ના માઇનસ મૂકી દેવાના અહીંયા. b એટલે કે જો અહીંયા -2 છેદમાં a એટલે કે 1 થાય. - પ્લસ થઈ જાય. 2/1 એટલે કે 2. તો સૂત્ર ઉપરથી પણ ચકાસણી થઈ ગઈ. ચલો હવે આવશે શૂન્યનો ગુણાકાર. ચલો ડાયરેક્ટ સૌપ્રથમ કરવાનો તો 4 અને 2 નો ગુણાકાર કરવાનો. 4 × -2 એટલે કે 4 દુ -8 જવાબ આવે. અહીંયા માઇનસ છે એટલા માટે. હવે આપણે સૂત્ર મૂકીને કરવાનું. સૂત્ર શું છે? c/a. c એટલે કે કેટલા છે? અહીંયા -8. a એટલે કે કેટલા છે? 1. તો જવાબ શું આવે? -8. તો બંને સેમ આવી ગયા. અહીંયા પણ બંને સેમ આવી ગયા.